સુરેન્દ્રનગરના લીંબડી શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં લગ્ન પ્રસંગમાં આવેલો યુવક જૂની અદાવતનો ભોગ બન્યો છે। અમદાવાદથી પોતાના પરિવાર સાથે સગાના લગ્નમાં આવેલા દીપકભાઈ સોલંકીની ધોળા દિવસે છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે। સમગ્ર વિવાદની શરૂઆત શનિવારે રાત્રે ડીજેમાં ગીત વગાડવાની સામાન્ય બાબતે થઈ હતી। મોબાઈલ કે લેપટોપમાંથી ગીત વગાડવા મુદ્દે સ્થાનિક યુવક અમન ચાવડા સાથે દીપકની બોલાચાલી થઈ હતી, જેનો ખાર રાખી બીજા દિવસે જ્યારે દીપક પાન લેવા નીકળ્યો ત્યારે આરોપીએ તેના પર ઘાતકી હુમલો કર્યો હતો। ગળાના ભાગે ગંભીર ઈજા થતા દીપકને તાત્કાલિક સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે લગ્નના ગીતોની જગ્યાએ પરિવારમાં મરસિયા ગવાય તેવી સ્થિતિ સર્જાઈ છે અને પત્ની તેમજ માસૂમ બાળક નોંધારા બન્યા છે। લીંબડી પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી અમન ચાવડાની ધરપકડ કરી લીધી છે। ડીવાયએસપી વિશાલ રબારીના જણાવ્યા મુજબ હત્યામાં વપરાયેલ હથિયાર જપ્ત કરવા અને વધુ પુરાવા મેળવવા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ગતરોજ તારીખ 28/3/2026 ના રોજ બપોરના સમયે એક બનાવ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલો હતો। આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઊંટડી પુલની બાજુમાં જે ખોડિયાર મંદિર છે, ત્યાં જે મરણ જનાર જે દીપકભાઈ જયેશભાઈ પાલજીભાઈ સોલંકી કરીને જે મરણ જનાર છે, પોતે પોતાના સંબંધીને ત્યાં એક લગ્ન પ્રસંગે આવેલા હતા। આ પ્રસંગ દરમિયાન રાત્રિના સમયે ડીજે વગાડવા બાબતે અને ડીજેમાં મોબાઈલ અને લેપટોપમાં ચલાવવા અલગ અલગ પ્રકારના ગીતો વગાડવા બાબતે સામે જે આરોપી છે એની સાથે એમને બોલાચાલી થયેલી હતી અને બીજી પણ નાની મોટી અનબન બંને વચ્ચે જે થયેલી હતી, એના અનુસંધાને આ જે બનાવ જે છે એ બનવા પામેલ હોય એવું ફરિયાદી એમને ફરિયાદમાં લખાવેલું છે। તપાસની અંદર જે છે એ લીંબડી પોલીસ સ્ટેશનની અંદર બીએનએસની કલમ 103(1) 352 અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। મરણ જનારના પિતાશ્રી જયેશભાઈ પાલજીભાઈ સોલંકીએ ફરિયાદ આપેલી છે અને આ ફરિયાદના આધારે આરોપી જે છે અમનભાઈ પ્રવીણભાઈ ચાવડા, જે પણ મરણ જનારનો કુટુંબી ભાઈ થાય છે અને એના દ્વારા ચાકુ વડે જે છે આ મરણ જનાર ઉપર હુમલો કરી અને એનું જે છે એ મૃત્યુ નિપજાવેલું હતું। પણ સવાલ એ છે કે સામાન્ય બોલાચાલીમાં કોઈનો જીવ લેવાની હિંમત ક્યાંથી આવે છે? હત્યારાને એવી સજા મળવી જોઈએ કે ફરી કોઈ આવું કરતા ધ્રુજે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।